અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો નવસારી શહેરમાં વેરાવળ, રંગૂનનગર અને રિંગ રોડ બેસત ખાડા વિસ્તારમાં પાણીમાં ગરકાવ। પૂર્ણા નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા। પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કસ્બા પાર ગામ પાણીમાં તરબોળ। પૂર્ણા નદીના પાણી રોડ રસ્તાઓ પર ફરી વળતા લોકોને હાલાકી। સુરતનું મહુવા જળમગ્ન બન્યું, જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। મંદિર સહિત મહુવાના 7 ગામોમાં પાણી ભરાયા છે। મહુવામાં ઠેર ઠેર પાણી જ પાણી। નવસારીમાં પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। કિનારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। પુલ પર લોકો એકત્ર ન થાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવાયો। નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। ગણદેવી, ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ। નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। મચ્છી માર્કેટ, રિંગ રોડ સહિત અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો। સુરતના મહુવાની પૂર્ણા નદીમાં પાણીનું ઘોડાપૂર આવ્યું છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનાવલ નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી। ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે। સુરતના મહુવામાં નદીના પાણી ઘૂસી ગયા છે। મિયાપુર ગામના 50થી વધુ ઘરોમાં હાલાકી। સુરતમાં સારોલી નજીક ખાડીપુરના પાણી યથાવત છે। કડોદરા સાથે જોડતો રોડ પર હજુ પણ પાણીમાં ગરકાવ છે, ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી। સુરતમાં કીમ નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે। કીમ અને આસોટને જોડતા જતા માર્ગ ઉપર પાણી ઓસર્યા। લોકોએ રાહત અનુભવી। તાપીના વ્યારાના પેરવડ ગામે પુલનું મોટા પાયે ધોવાણ થયું છે। ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી। જાખરાણી અને આંબા, સાતસીલા સહિતના ગામમાં લોકોને ભારે મુશ્કેલીઓ। તાપીમાં ઉપરવાસમાં વરસાદથી મુશ્કેલીઓમાં વધારો થયો છે। વ્યારાની જાખરી નદીમાં ઘોડાપૂરને લઈ નદી તટે વસતા 5 જેટલા પરિવારના ઘર તણાયા। ઘરવખરીનો તમામ સામાન પણ પૂરમાં તણાયો। તાપી જિલ્લાની નદીઓમાં પાણીનો તેજ પ્રવાહ। જાખરી નદીમાં જળસ્તર વધ્યું। સોનગઢના ટાપરવાડા નજીક રોડ ધોવાયો છે। 7 થી 8 ગામોનો સંપર્ક તૂટ્યો। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી જાખરા વાલ્મીકી નદી ગાંડીતુર બની। નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકી। તાપીમાં ધોધમાર વરસાદથી વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી। તાપીના ડોલવણમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પ્રધાનવાડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી। તાપીના ડોલવણમાં પૂરની પરિસ્થિતિ। વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તાપી જિલ્લામાં સ્થિતિ વણસી। નદીઓમાં પાણીનું ઘોડાપૂર ઉમટ્યું। નદીના પ્રવાહમાં ઘાસચારો પણ તણાયો। મકાનો અને છાપરાઓ પર પાણી વહેતું થયું। વડોદરામાં આજવા સરોવરની સપાટીમાં આંશિક વધારો થયો છે। વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધ્યું। કાલાઘોડા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। વડોદરાના સામા તળાવ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો। સતત ત્રીજા દિવસે પણ વરસાદી પાણી ન ઓસર્યા। સ્થાનિકોને ભારે હાલાકી। અંકલેશ્વરથી સુરતને જોડતા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે તેને રસ્તો બંધ કરવામાં આવ્યો। સતત બીજા દિવસે સ્ટેટ હાઈવે બંધ રહેતા લોકોને ભારે હાલાકી। ગીર ગઢડા તાલુકાના જંજીર ધોધના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જંગલમાં સતત વરસી રહેલા વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક દ્રશ્યો સર્જાયા।
પોરબંદરના ગેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. મીણસાર નદીના પાણી બોરદર ગામમાં ફરી વળતા ગામમાં કમરસમાં પાણી ભરાયા છે. ગેડ પંથકમાં ભારે વરસાદને કારણે થઈને અનેક ગામોમાં પાણી ભરાયા. ગામોમાં પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરાઈ ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી પરનો આડ બંધ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં પાણીની આવક. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સિંઘાણા ગામના ગીરાધોધમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી. 150 ફૂટ ઊંચા ગીરાધોધમાં આહલાદક દ્રશ્યો સર્જાયા. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. લુણાવાડાથી વડોદરીના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો. હાડોદ અને ચારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. તો બોરસદમાં વરસાદના 2 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો. 2 દિવસ પહેલા 14 ઇંચ વરસાદ બાદ વિરામ લીધો હતો. તો રાજ્યભરમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, ભાવનગર, મોરબીમાં પણ પડશે સાર્વત્રિક વરસાદ. ધોરાજીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા વરસાદી ખાડા ભરવાની કામગીરી શરૂ કરાઈ. વડોદરાનો ડભોઈ પ્રયાગપુરાનો માર્ગ બિસ્માર હાલતમાં. ઢાઢર નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા. 1 કિલોમીટર સુધીના રસ્તાનું ધોવાણ. વડોદરાના જલારામનગરમાં તંત્ર કામગીરી ન હાથ ધરતા રહીશોએ જાતે જ હાથમાં ઝાડુ પકડ્યા. ગલીઓની રહીશોએ જાતે જ સાફ સફાઈ કરી. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો. ઓછા વરસાદ અને ખેતરોના પાકમાં કાતરા નામની જીવાત પડવાથી ખેડૂતોને પારાવાર નુકસાન. દિલ્હીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દિલ્હીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે સાંકેત મેટ્રો સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા. ઠેર ઠેર જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુભાષનગર પ્રભાકર કોલોનીમાં ઘરોમાં પાણી ભરાયા. ગુજરાતમાં પ્રવેશતી રંગાવલી નદીમાં પૂર આવ્યું.